પણ એ સાસુ વહુની મારે વાત કરવી છે. દીકરાની વહુને તાવ આવી ગયો એટલે સાસુબાઈ એવું કીધું કે તમે સેવામાંથી છૂટા તમે તાર થઈ જાઓ, 5-15 દી આરામ કરી લ્યો પછી આવજો. પણ જે છેલ્લો દિવસ હતો અને બરાબરનો તાવ ભરાણો હતો ત્યારે એના દિયર હતા ને એ શિયાળાના સમયની અંદર હાની પીલાવા માટે જતા હતા, તલનું તેલ કઢાવવા માટે જતા. એટલે દિયરને કીધું કે ભાઈ તમે જાઓ છો તો મારા હાથે થોડીક હાની લેતા આવશો? હા ભાભી લેતો આવીશ. બપોર પછીના 3-4 વાગ્યાનો સમય અને વાટકાની અંદર થોડીક એવી જબલાની અંદર એને હાની આપી અને વાટકાની અંદર મૂકી દીધી. હાહુ બાને પૂછ્યા વગરના ગોળ અડાય નહીં, ગળપણ અડાય નહીં. અને અત્યારે ઢેફલા ઉલાડો ને તોય હાહુ બા બિચારા હામું જોતા રહી જાય, આમ કે હમણાં મન દે પણ હાહુ બાને દે નહીં. હાહુ બાને એમ કે બા તમારે ખાવું તું તો લ્યો, હવે ઊભા તૈયાર છો લેતા હોય ને તમે હારે, પણ હવે હું તમે ત્યાં ઝાપટી ગયા હોય, ડબલાની અંદર માંડ 1-2 વધ્યા હોય. પણ એક સમય હતો જ્યારે તમારે ગોળ ખાવો હોય ને તો સાસુબાને પૂછવું પડતું. દીકરાની વહુને એવું થયું કે મારે હાહુને કેમ મારે પૂછવું? લગ્નના 15-17-20 દિવસ હજી થયા છે અને સાસુને પૂછી કહું ને સાસુ ગામને એમ કે બીજા આવશે ને ત્યારે કે મારે બહુ ખાધોકડી બહુ છે, એને પૂછાય નહીં, એનું હાહુનું માથે ઓઢવું પડતું હતું. એ હાની હતી ને વાટકાની અંદર બરાબર દબાવી ઢાંકી અને મૂકી રાખીને બીજે દી સાસુબાઈ હુકમ કર્યો તમને તાવ આવ્યો છે ને એટલે હવે અનાજ હું દળીશ, તમારે દળવાના નથી. દીકરાને વહુ બિચારી 3-4 વખત રાતે ઊભી થઈ હાનીને વાટકો ત્યાંથી લઈ આવું, પણ 3-4 વખત હાહુબાઈ જાગ્યા. હાહુબાઈ એવું કે તબિયત બરોબર નથી લાગતી, વહુ બેટા હુઈ જતું. અને પછી હવે તો એ અનાજ ભંડારની અંદર જવાનું બંધ થઈ ગયું. બીજે દિવસે સાસુબા આવ્યા, ઘંટલાનું પડ 2 બારા કાઢ્યા. તેની યાર ઓલો વાટકો હતો ને એ બારો નીકળો. વાટકાની અંદર જોયું કે આમાં શું છે, હાની દેખાણી. એટલે તરત અંદરથી એમ થયું કે મારે વહુને મારાથી આવી રીતે છુપી ખાવી પડતી હશે, હું એટલી બધી કઠોર લાગતી હશે ને. આ હાહુબાન 2 હાથને જોડીને વિનંતી છે, એના માટેની વાત થાય છે. એટલે અંદરથી થોડીક એવી ચાખે, અને ચાખે ને એટલે તરત અંદરથી આહુડા પડી જાય કે મારી વહુને એટલી બધી મારથી બીક લાગતી હશે કે એ હાવ મોળી હાની ખાય છે. એની અંદર થોડોક એને ગોળે નથી નાખ્યો. અને આ કોની પાસે એને મંગાવી છે? મને કીધું તો હું હારામાં હારી હાની બનાવી દેત, કાચો ગુંદ બનાવી દેત, પણ નથી. એને કીધું કાંઈ વાંધો નહીં. ઊભા થયા, સરસ મજાનો ગોળ નાખ્યો, થોડુંક ડ્રાયફ્રૂટ નાખ્યું, થોડુંક એવું ઘી નાખ્યું, બરાબર એની ચોળી અને ઢાંકીને નીચે મૂકી રાખી. 3-4 દિવસ થઈ ગયા એટલે વહુને સારું થયું અને વહુને પાછું એની જે જવાબદારી હતી આવી. સાસુબા કંઈ બોલતા નથી કે આ હાનીનો આવો કંઈ કાર્યક્રમ મેં કર્યો છે. ઓલી 3-4 દીથી ખાવી હતી, પાછી આવી 5મા દિવસે ઘંટલો પડ 2 જેવું બારું કાઢે એટલે અંદરથી પેલો વાટકો છે ને એને આમ નીચેથી જોઈને પાછો એને બારો કાઢે. એને એમ છે કે કંઈક વયો નથી ગયો ને, હાહુબા કંઈક લઈ નથી ગયા ને, લઈ ગયા પછી હાહુબાને પૂછાય નહીં કે ઓલો વાટકો તમે લીધો તો એમ હું પૂછું, કારણ કે હંતાડીને મૂક્યું હોય એમાં ઢાંકણું એનું જે રકાબી જેવું ઢાંક્યું હતું એ ખોલે ને પછી જુએ છે અંદર સુગંધ સરસ મજાની આવે છે, મીઠી સુગંધ આવે છે, થોડીક એવી લઈને ચાખે છે અને એ ગળી લાગે ને સરસ મજાનું ડ્રાયફ્રૂટ ને એવું નાખ્યું હોય ને એટલે એ નાકમાંથી આહુડા પડી જાય કે મારી હાહુ છે ને તો મારી માં જેવી છે. પણ બીકની મારી હું એની પાસેથી માંગી ન શકી કે એની સામે હું કંઈ કહી ન શકી, પણ એને મારું કેટલું ધ્યાન રાખ્યું છે. ભલે એને મને કીધું નથી, ભલે આખા બોલા છે, પણ મારું ધ્યાન એ બહુ રાખે છે. મને તાવ આવતો હતો ને તો એની અંદર એને ઘી બી નાખ્યું છે કે કાચો ગુંદે બનાવીને રાખ્યો હશે. પણ આ સમયગાળાની અંદર સાસુએ બોલતા નથી અને વહુએ કાંઈ બોલતા નથી. આ વાતને વર્ષો વીતી જાય, કોઈ કાંઈ બોલતું નથી. અને વર્ષો પછી જે સાસુ છે ને એ ગઢા સાસુ થઈ જાય. જે વહુ હતું ને એ હવે સાસુ થઈ જાય અને એની ઘરે એક ત્રીજી નવી વહુવારું આવે. અને આ સાસુ વહુ જે બેઠા બેઠા વાત કરતા હોય કે દીકરા દીપકની વહુ છે ને પરણીને આવી ડાઈ છે ને, હા બા બહુ ડાઈ છે, કયાગરી છે, હા બા કયાગરી છે, નમણી છે, સુંદરે દેખાય છે, હા બા બધુંય સારું છે, દીકરાને ગમે એવી છે, હા બા બધુંય સારું છે. કઈ તને એવું લાગે છે કે કઈ ખૂટે છે એનામાં? અને તે દિવસે સાસુબાઈ નતા ને સાસુ એમ કે છે પણ થોડીક મોળી લાગે છે, આમ કામકાજે થોડીક વાળી વર્તનથી થોડીક આમ મને મોળી લાગે છે. અને એ જે ગરડા સાસુ થઈ ગયા હોય ને એવું કે વર્ષો પહેલા ઓલી જે હાની મોળી હતી અને એની અંદર મેં થોડોક ગોળ નાખ્યો ને એની મીઠી કરી દીધી ને, આ દીકરાની વહુ થોડીક મોળી છે ને તો એની અંદર થોડોક ગોળ નાખ, થોડી હાકર નાખ અને એને પણ મીઠી કરવાની જવાબદારી તારી માથે છે. એ 20, 21, 22 વર્ષની ઉંમરે પરણીને આવે ને તો એને લાપસી નથી જ આવડતી ભાઈ. એની થોડીક આળહને કારણે એ શીખ્યા ન હોય, કાં તો ભણતા હોય ને એટલા માટે શીખ્યા ન હોય. પણ હા હુબા તમને તો આવડે કે નહીં? હા કે ના? તમે ગામમાં વગો મારી દીકરાને વહુને લાપસી આવડતી નથી, એમાં એને કાંઈ નથી શીખવાડ્યું, પણ એની કરતાં બેટર છે તમને હારા મારી આવડે છે ને શીખવાડો ને એને. એ ક્યાં ના પડે કે મારે નથી શીખવું એમ. એને રોટલો ઘડતા નથી આવડતો, શીખવાડો એને થાબડીને આવી રીતે બનાવાય ને ઘડીને આવી રીતે બનાવાય એમ. પણ આપણે ગામમાં વાતો જ કરવી મોટી મોટી કે અમદીત બાપા બહુ મોટા છે, નામ તો બહુ મોટું, પણ દીકરીને કાંઈ શીખવાડીને મોકલી નથી. પણ એ હવે તમારું પાત્ર છે. આગળ પાછળ નામના બદલી ગયા છે, એના સરનામા બદલી ગયા,
એના લાઇટ બિલમાં નામ કદાચ ત્યાં હાલતા હોય તો એ બદલી ગયા, એના રેશન કાર્ડની અંદર નામ બદલી ગયા. આટલું બધું બદલી ગયા પછી તમારા માટે સ્પેશિયલ આવ્યું હોય અને તમે એને સ્વીકારી નાખો, તમે એને સમજી નાખો. કદાચ દીકરાની યારે ઝઘડો થઈ જાય ને તો એ પક્ષ આપણી વહુ ન લેવાય અને એને એમ કહેવાય કે હવારનું એને ખાધું નથી, પેલા જા અને એને મનાય ને પછી બેહો બધા યારે. પણ આ તો દીકરાની વહુને ઝઘડો થાય ને હા હુબાને વધારે પરો થાય. હા હા બહુ મજા આવી, બહુ મજા આવી. પણ હા હુબાન બે હાથ જોડીને વિનંતી છે કે દીકરીને વળાવી દીધી તમે હારે, હવે થલોટાને આંગણે આવા પ્રસંગો હશે ત્યારે જ આવશે. પગ ભાંગી જાય, પગને ફ્રેક્ચર આવશે, આંખના મોતિયા ઉતરાવશો, એકાદી બે નળી 3-4 બ્લોક થઈ ગઈ હશે ને એના ઓપરેશન આવશે, કિડનીની અંદર પથરી હશે ને એના ઓપરેશન આવશે. અને આ બધાની અંદર સેવા હશે ને દીકરાની વહુ કરશે, દીકરીઓ કરવા માટે નહીં આવે. અને છતાં ઓલા બબે તોલાના હાચવી મૂક્યા હશે ને, વીટી હાચવી રાખી હશે, આપણે બ્રેસલેટ હશે, ગળાના 2 ચેન હશે ઓલા એલચી દાણાના, ને આપણે રાખી મૂકીએ કે અમારી દીકરીને દેશ. ઓલી મરી ગઈ બિચારી કામ કરી કરીને, તમારું ઢવડીને દ્યો ને એને, દ્યો ને એને, તો તમે હાહુ તરીકે હારા લાગશો ને. ઈ હાથ પેઢીને એવું કહેતી જાય હાહુ કંટા ન હોય, હાહુ હારા હોય. પણ આવા આપણે બનીએ ને તો આપણે એવું બનવું નથી. હાહુ માથે 2 શિંગડા છે. અહીંયા મને એવું લાગે છે કે બધા હાહુ છે ને એ હારા જ છે, 2 શિંગડા વાળા કોઈ હાહુ નથી. વાગડ પ્રદેશ હતો ને એમાં કહેવાતું કે વાગડની વઢિયારણ સાસુ દોયલી. પણ આપણા આ ઉત્તર ગુજરાતની અંદરની ભૂમિકા કદાચ ફળદ્રુપ એવી છે કે માતાજીના આશીર્વાદ હશે કે હાહુ આવા નથી. છતાંય તે વહુ તરીકે જો આપણે સાસુની યારે ક્યાંક ભેદભાવ રાખતા હોય ને તો વિચારજો કે માનું પાત્ર છોડીને આવ્યા ને પછી આજ માં એવી છે કે આપણને હાથ પકડીને શીખવાડ્યું છે. લગ્ન થઈને આવ્યા એને કેટલાને ખબર પડતી હતી હુરાપુરા દાદા કોને કહેવાય, એને કેમ પગે લગાય, માતાજીને નિવેદ કેમ થાય, કાંઈ ખબર નહોતી પડતી. આપણે હા ઊભા ઘડા હતા, પણ આપણને યોગ્ય શેપમાં વાળ્યા હોય, આપણને બધું શીખવાડ્યું હોય, આપણને મર્યાદા શીખવાડી હોય, પરિવારની સંબંધો શીખવાડ્યું હોય, તો બધું આપણે સાસુબા માટે એની પાસેથી આપણે શીખ્યા છીએ. એટલે એના સાસુની યારે તો એ બીતા હતા, પણ તમારથી બી નો રહે ને. આની જવાબદારી ખાસ કરીને આજની દીકરીઓ જે પરણીને જે સાસરે જાઓ છો ને આપને મારે સોંપવી છે. અને છેલ્લી મારે આપણે માતૃવંદના તરફ લઈ જવાય કે માએ તમારા માટે, મારા માટે, સમાજ માટે, ગામ માટે, પરિવાર માટે કે માતાજીના થાનક માટે એને ખૂબ કર્યું છે. અને આવા સમયગાળાની અંદર માને જ્યારે ઘરની અંદર ઇજ્જત ન મળે, આ માની માટે આપણે 5-5 હજારની, 15-15, 20-20 હજારના આપણે પટોળા ઓઢાડીએ અને માં આપણી રજડતી હોય અને માને આપણે એક વખતે પૂછીને બા તમારે હાડી કેટલી, આજની જેટલી નવા પરણિત છે અથવા તો જેની 30-35 વર્ષની ઉંમર છે એ હાથ ઊંચો કરજો. તમારા પાસે 15થી વધારે જોડી કપડાં હોય તો હાથ ઊંચો કરજો ને. આમાં કરજો, મને ખબર છે. અને આ છેલ્લી વખત હાથ ઊંચો કરાવો, હવે નહીં કરાવું, હવે દિલથી નહીં કરાવું, કારણ કે હવે કાર્યક્રમ એ પતી ગયો. એમ 15થી વધારે જોડી કપડા હોય હાથ ઊંચો કરજો ને. બહુ પ્રેમથી કરી દેવાનો, મારો હાથ ઊંચો જ છે. હા હા, બા બેઠા હોય છે, બા બેઠા છે, બા તમારે મારે પૂછવું, મારે તમને પૂછવું, 15થી વધારે હાડી હોય હાથ ઊંચો કરજો. જઈ આ સદ્ધર ફેમિલીમાંથી આવે છે એટલે વધીને 8-10 હોય રોજ પહેરવાની સાડી, છતાં એની પાસે નથી હોતી. અને છતાં એ માને આપણે એમ કહી કે હાથ ન હાલતા, પગ ન હાલતા, જીભ બહુ હાલે છે. ઘણા પરિવારની અંદર થાય છે. પણ એ હાહુબાઈ એમ કહીને કે આજે મારે શીરો ખાવો છે તો એને ગરમા ગરમ શીરો ઘી નાખીને સરસ મજાના ડ્રાયફ્રૂટ નાખીને બનાવી દેવાય, કારણ કે એને 70 વર્ષ કાઢ્યા છે, હવે 70 વર્ષ કાઢવાના નથી. એ દાદા 10 વાગે ને બપોર પછી 5 વાગે એમ કે ચા પીવી છે, મસ્ત મજાની આદુ સરસ મજાનું ખાંડીને નાખીને મસાલાવાળી બનાવી દેવાની, કારણ કે દાદાને હવે 60, 65 ને 70, 80 વર્ષ થઈ ગયા છે. હવે 80 વર્ષ તમારી યાર કાઢવાના નથી. અને એને હૈયે ટાઢક થવી જોઈએ કે ભગવાન ઈશ્વરે માણસનો અવતાર દે ને તો આજ પરિવારમાં દેજે, કારણ કે દીકરાની વહુ બહુ હારી મળી છે. તમારાથી છે ને પરિવારની મા બાપની ઇજ્જત ઉજળી છે. અને તમારાથી પરિવારના જે મા બાપ બેઠા છે ને ત્યારે મા તરીકે, બાપ તરીકે એને પૂછજો, નાનપણથી દાદાની હાજરી નહોતી, તમારા પતિને મોટા કર્યા છે, મોટા સસરા હોય એને ઘરે બધાને મોટા કર્યા છે, એને કેમ મોટા કર્યા છે, તે દિવસે એને આંખમાંથી આહુડા વહ્યા જાય. એક વખત એને પૂછજો જ ખરા તમારા જીવનમાં તમે કેટલા સંઘર્ષમાંથી પસાર થયા છે. સીતાજીની વાત તો આપણે પછી કરીએ, એના સંઘર્ષની વાત તો પછી કરીએ, પણ ખાસ કરીને તમારા સાસુબાને, તમારી માતુશ્રીને પૂછજો કે તમારા જીવનમાં તમે કેટલા સંકટમાંથી પસાર થયા. એની માંથી અત્યારે કદાચ તમારા મારા જીવનમાં ગણીએ ને તો 5 સંકટ નથી, છતાંય આપણે એમ કહી કે મારા જીવનમાં તો બહુ દુઃખ છે. પણ એ માં છે ને એ આપણા માટે આદર્શ છે, એ બાપ છે ને એ આપણા માટે આદર્શ છે. અને આજ સુધીમાં જ્યારે પણ દીકરાઓએ લેણા કર્યા હોય ને, કરજ કર્યા હોય ને, તે દિવસે 2 હાથ જોડીને 2 ઝાપટ મૂકીને દીકરાને કાઢી નથી નાખ્યો. અને બાપે એવું કીધું છે મારા કાંડાની અંદર કમાણી છે, 5 ને 15 વીઘા વેચવા પડતા છે ને તો વેચી દેવું, પણ તું કરજ મુક્ત થઈ જાય. એવો બાપ આપણને મળ્યો છે ને એને પણ વંદન હોય. આવી માં આપણને મળી છે કે જેને સમાજ માટે, પરિવાર માટે આખું આપી દીધું. મેં કીધું એમ કે રામ રામ કરવા માટે આવે ને તો એનો હાથ મને ઘસાય ને એટલે મારા હાથની અંદર મને હાથ વાગે. તમે વિચારો તો ખરા એ કેટલો ગહારો એને પરિવારનો લીધો હશે.
આજે ગાર નથી, આજે શાંતિ જ છે. છતાં એને મહત્તમ સમય એને રસોડાની અંદર આપ્યો છે, વાસણ ઘસવા માટે આપ્યો છે, કપડાં ધોવા માટે આપ્યો છે ને આ એની નિશાની છે કે આપણા જીવનની અંદર એવા દુઃખ તો હવે નથી જેટલે આપણે મા બાપે ભોગવ્યા હતા.